ગોધરાકાંડના આબેહૂબ દ્રશ્યો એક ફિલ્મના શૂટિંગ માટે કંડારાઈ રહ્યા છે ત્યારે અહીંયા લોકોના ટોળા ઉમટ્યા. ગોધરાકાંડ વખતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો S6 ડબ્બો સળગાવવામાં આવ્યો હતો અને તે દ્રશ્યો કંડારવામાં આવી રહ્યા છે આ ફિલ્મના દ્રશ્યમાં કેમેરામાં. મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેકની બાજુમાં જ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ શૂટિંગને લઈને રેલવે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવાયો છે. ત્યારે નરેન્દ્ર મોદીની બાયોપિકનું શૂટિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ઓ માય ગોડ ફિલ્મના ડિરેક્ટર ઉમેશ શુક્લા આ ફિલ્મ બનાવી રહ્યા છે. તો ફિલ્મનું શૂટિંગ વડોદરા પાસે નરેન્દ્ર મોદીની બાયોપિકનું આ શૂટિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે અને ગોધરાકાંડના દ્રશ્યોને ફિલ્માવવામાં આવી રહ્યા છે જેને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 2002માં થયેલા ગોધરા કાંડ વખતે ગોધરાની અંદર સાબરમતી એક્સપ્રેસનો S6 ડબ્બો જે સળગાવવામાં આવ્યો તો તેનું આબેહૂબ દ્રશ્યો કંડારવા માટે અહીંયા એક ફિલ્મ બની રહી છે. વડોદરાના પ્રતાપનગર ખાતે આપણે છીએ અને આપ જોઈ શકો છો આ જે ડબ્બો બનાવવામાં આવ્યો છે એ સાબરમતી એક્સપ્રેસ S6 નો ડબ્બો બનાવવામાં આવ્યો છે અને ફિલ્મનું શૂટિંગ ચાલુ છે. જે રીતે વાત કરીએ તો ખૂબ જ ચર્ચાસ્પદ અને તે બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા તે પ્રકારનું અહીંયા ફિલ્મનું જે નિર્દેશન થઈ રહ્યું છે. બતાવવાની કોશિશ કરીશું કે આ મુખ્ય લાઇન છે અમદાવાદ મુંબઈ વચ્ચે જતો આ રેલવે ટ્રેક છે અને તેની બાજુમાં જે રીતે અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે તે સમયે જે તપાસ સમિતિની ગાડીઓ પણ પહોંચી હતી તે પણ અહીંયા બતાવવામાં આવી રહી છે. તમામ પ્રકારે કહી શકાય કે જે 2002માં ગોધરામાં જે સાબરમતી એક્સપ્રેસનો એક ડબ્બો સળગ્યો હતો તેનું દ્રશ્યો અહીંયા કંડારાઈ રહ્યા છે. પોલીસ અહીંયા કહી શકાય કે RPFના જવાનો અને ગુજરાત રેલવે પોલીસના જવાનો પણ દેખાઈ રહ્યા છે. તેઓની પણ અહીંયા સુરક્ષા લેવામાં આવી રહી છે એટલા માટે કે અહીંયા ડબ્બો સળગાવવાનું સીન પણ થયું હતું અને જેને લઈને આસપાસના જે સ્થાનિકો છે તેમાં ઉત્સુકતા થઈ હતી. સાથે જે ઘટના બની હતી અને ખૂબ જ વિવાદિત રહી હતી ભારતભરમાં બલકે વિશ્વભરમાં તેના દ્રશ્યો અહીંયા કંડારતા તમામ સ્થાનિકો જે છે તેઓની અહીંયા સ્થિતિ એ છે કે તમામ લોકો પોતાના ઘર ઉપર આવી અને જોવાની કોશિશ કરી રહ્યા છે. વાત કરવાની કોશિશ કરીશું. બેન, ગઈકાલે અહીંયા જે દ્રશ્યો શું કરવામાં આવ્યું હતું? આ ટ્રેન અને ડબ્બો સળગાવવામાં આવ્યો હતો? મને તો ખબર નથી ભાઈ, હું તો ઘરમાં હતી પણ અહીંયા ટ્રેનનું શૂટિંગ ઉતરી રહેલું, બીજું તો કશું નહીં. બીજું તો ડબ્બો સાનો સળગાવવામાં આવ્યો શું કઈ ખબર? ના, એવું કશું ખબર નથી. ગોધરાકાંડ વખતે થયું હતું એવું દ્રશ્ય અહીં બનાવી રહ્યા છે બધા. શું શૂટિંગ શું ચાલી રહ્યું છે પિક્ચરનું? એવું તો કશું ખબર નથી. મેં તો નોકરી કરું છું. પિક્ચરનું શૂટિંગ ચાલે છે અહીંયા? ખબર નહીં હવે બધી. આ શું થઈ રહ્યું છે? શૂટિંગ ઉતરી રહ્યું છે એટલું ખબર છે. હા બેન, અહીંયા શું ચાલી રહ્યું છે? ફિલ્મનું શૂટિંગ? હા, ફિલ્મનું શૂટિંગ દેખાઈ રહ્યું છે? હા, ફિલ્મનું શૂટિંગ દેખાઈ રહ્યું છે. તમે અહીંયા રહો છો, આ સાનું ફિલ્મનું શૂટિંગ ચાલે છે? હા, ફિલ્મનું શૂટિંગ ચાલે છે. અને જે ટ્રેનનો ડબ્બો સળગાવ્યો તો આ લોકો શું હતું? મને ખ્યાલ તો નહીં આવ્યું તો હમણાં ઉપર આવે એટલે બધા સ્થાનિકોએ જે વાત કરી હશે S6 ડબ્બો જે ગોધરાકાંડ વખતે સળગ્યો હતો એ દ્રશ્યો અહીં કંડારાયા છે. હા, એ જ છે. એ જ એવી રીતે તમે સળગાવ્યું ને એવી રીતે તું ઓલવી હોય નાખી વખતે આવીને ગોધરાકાંડનું. બરાબર. કેવા દ્રશ્યો આ લોકોએ શૂટિંગ કર્યા? શું હતું? શું ચર્ચાઓ ચાલી રહી છે? સારું શૂટિંગ સારું કર્યું હોય બધા. મેં જોયું થોડું ઘણું, પછી ઉતરી ગયો. તબિયત નથી સારી સારી એટલે. શું કરતા હતા આ લોકો ડબ્બા સાથે? કયા પ્રકારનું દ્રશ્યો અહીંયા કંડારાયા હતા? ડબ્બામાં આગ સળગાઈ શું કર્યું? આગ સળગાઈ અંદર, પછી બધાને બહાર કાઢ્યા. હરકતા બધા પબ્લિક બિહારીને આગળ કાઢ્યું ને પછી એ લોકો પછી